પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ આખા ચેપ્ટરનો સૌથી અઘરો દાખલો છે. આનાથી અઘરો દાખલો એકેય નથી, એટલે થોડુંક સમજીને કરવાનું, બરાબર ને? 5 ખાતા દોરાઈ ગયા છે બધાયને. આમાં વેપાર ખાતું આપણને આપ્યું છે, પણ દોરી નાખો, જરૂર પડે તો યુઝ કરશું. હા, 5 દોરવા જ પડશે, કારણ કે વેચાણ નોંધનો સરવાળો ઓછો ગુણાનો છે. 5 દોરવા જ પડશે. વેપાર ખાતું, નન્નું નુકસાન, નન્નું ફાળવણી અને ચાલુ ખાતું આમાં આવશે અને પાકું સરવૈયું આવશે. થોડોક હેલો છે, થોડોક અઘરો છે, હે ને? થોડોક છે. આમ હેલો છે, પણ પાછો આમ થોડોક અઘરો છે. હવે તમે આમ ખાતા દોર નાખો ને તો આપણે આમ કરી લઈએ એટલે આમ સમજાઈ જાય. એટલે આમ તમારે ચિંતા નહીં ને, એમ સમજાણું તને? આમ મને નથી સમજાણું, તને ક્યાંથી સમજાય? હાલો ભાઈ, ખાતા દોરાઈ ગયા તમારા લોકોને, લાઈવ વાળાને? માય ડિયર સ્ટુડન્ટ્સ, ખાતા દોરાઈ ગયા? યસ. અલી બારી બંધ કરી દે ને બચ્ચા. આભાર. હાલો ભાઈ, દાખલાની શરૂઆત ચાલુ ખાતાથી કરીએ. ચાલુ ખાતામાં ઉધાર બાજુ હર્ષના આપ્યા છે 6000 અને ચાલુ ખાતામાં જમા બાજુ છાયામાં આપ્યા છે 4000. તો આપણે અહીંયા ભાગીદારનું ચાલુ ખાતું દોર્યું છે. ભાગીદારનું ચાલુ ખાતું, બે બાજુ આપણે લખવું પડશે બાકી આગળ લાવ્યા. અહીંયા તારીખ આવશે 1/4, વર્ષ જે આપ્યું એ બાકી આગળ લાવ્યા. પેલા હર્ષનું નામ છે ને, પછી છે છાયા. હર્ષમાં કેટલા? 6000 ને, કે હર્ષા? હાલો ભાઈ, હર્ષા. અને આ બાજુ 1/4, વર્ષ જે આપ્યું હોય બાકી આગળ લાવ્યા. હર્ષા અને છાયા. આના રૂપિયા છે એ 4000 રૂપિયા છે ને છાયાના, તો 4000 રૂપિયા છાયાના ખાનામાં. અહીંયા 6 હતા એટલે 6000 રૂપિયા હર્ષાના ખાનામાં. ડન થઈ ગયું? ઓકે. હવે પેલા હવાલાથી શરૂઆત કરીએ ભાઈ. ટનટણાન. મૂડી ઉપર 5%, ઉપાડ ઉપર 6% અને ચાલુ ખાતાની શરૂની બાકી ઉપર 10% વ્યાજ ગણો. 3 વખત એક હવાલો નથી, આ 3 હવાલા છે. પણ ધ્યાન રાખો, હાલો થોડુંક ધ્યાન રાખો, પેલા સમજી લો પછી લખી લેજો. આ દાખલાની પીડીએફ મોકલી દઉં, ઘરે લખી નાખજો, તમે સમજી લો, કારણ કે આ દાખલો મગજમાં ઉતરે એ ઘણો જરૂરી છે, બરાબર ને? એટલે ધ્યાન રાખજો. હાલો, મૂડી ઉપર કેટલા ટકા? 5%. તો મૂડી કેટલી આપી છે ભાઈ આપણને? અહીંયા જો મૂડી ખાતું આપ્યું 20000 અને 30000. જેને લખવું યારો લખી નાખે, વાંધો નથી. અહીંયા લખશું મૂડી હર્ષા અને છાયા 20000 અને 30000, ટોટલ થાય 50000. મિત્યા અહીંયા ધ્યાન રાખ, તું ખાના ઘરેથી દોરીને આવવાના હોય. અત્યારે ખાના દોરવા બેઠીશ તો સાહેબ દાખલા ગણે, હું પૂછડામાંથી ખબર પડે? હાલો હવે સમજો. અત્યાર સુધીના દાખલામાં અને આ દાખલામાં શું નવું છે? આમાં મૂડીનું વ્યાજ ઓલરેડી આપેલું હશે, અડધું આપ્યું હશે ને અડધું ગોતવાનું. સમજાવું. આપણને 5% ગણવાનું કીધું, હા કે ના? તો 20000 ના 5% કરો 1000. 1000 માંથી જો અહીંયા મૂડી ઉપર વ્યાજ 700 આપેલું છે. કેટલું આપેલું છે? તો કેટલું બાકી રહ્યું? 300. તો જે બાકી રહ્યું ને ચાલુ ખાતામાં લખવાનું. અહીંયા લખવાનું મૂડીના વ્યાજ ખાતે 31/3. મૂડીના વ્યાજ ખાતે 300 રૂપિયા. અહીંયા લખું છું મૂડીનું વ્યાજ, અહીંયા પૂરેપૂરું લખવાનું. સમજો? અહીંયા ધ્યાન મારા બાપલિયાવ. મૂડીનું વ્યાજ, ઓય અહીંયા ધ્યાન તબરેજ. હર્ષા 700 રૂપિયા આપેલું છે, 300 રૂપિયા બાકી છે, ટોટલ એના ત્યાં 1000 રૂપિયા. 20000 મૂડી છે, એના 5% 1000 રૂપિયા થાય. 700 આપેલા છે, 300 ઘટે છે, એટલે 700 ને 300 1000. અને ચાલુ ખાતામાં ઘટતા હોય એ જ લખવાના. મૂડીનું વ્યાજ 300 રૂપિયા. એવી રીતના છાયાનું કરવાનું. છાયાની મૂડી છે 30000. કેટલી મૂડી છે? એના 5% કરો એટલે આવે 1500. કરો, આવે છે? જો 1500 માંથી આપેલા કેટલા છે? જો
1500 માંથી કેટલા રૂપિયા આપ્યા છે 1000 કેટલા બાકી હવે તો 500 રૂપિયા ખાલી અહીંયા લખવાના ચાલુ ખાતાની જમા બાજુ છાયાના ખાનામાં 500 અને નન્નુ ફાળવણીમાં પૂરેપૂરા લખવાના અહીંયા ધ્યાન રાખો છાયા 1000 રૂપિયા વત્તા 500 ટોટલ થાય 1500 અને 2500 બાદ ખબર પડી ચાલુ ખાતામાં જે રૂપિયા ઘટતા હોય એ જ લખવાના 20,000 ના 5% 1000 થાય 700 આપેલા હતા 300 ઘટે છે 30,000 ના 5% 1500 થાય 1000 આપેલા છે 500 ઘટે છે એટલે અહીંયા 300 ને 500 ઘટે ઈ લખ્યું અહીંયા 700 હતા ઈ લખવાના 300 બાકી એટલે ટોટલ 1000 1000 આપ્યા હતા અને 500 ઘટે ઈ ટોટલ 1500 ટોટલ જવા દેવાનો 2500 હવે એવી રીતના ઉપાડ કરવાનું છે તો દાખલામાં આપણને ઉપાડ આપ્યું છે જો ઉપાડ કેટલાનો આપ્યો છે હર્ષા ઉપાડ ખાતે જો ઉપર લખ્યા છે કેટલા લખ્યા છે ઉપાડ કેટલો છે 5000 અને કઈ તારીખ હા પણ બોલો તારીખ શું છે હા ઉપાડ કેટલાનો છે 5000 પછી બીજાનો હાલો ભાઈ ધ્યાન રાખો 5000 અને 10,000 તારીખ આપેલી છે જો બેંક તારીખ લખવી હોય તો ઉપાડ ઉપર નીચે લખવાની બાકી તારીખ ન લખો તો હાલશે ખાલી ગણતરી કરતી વખતે જોવાનું હવે ઉપાડનું વ્યાજ ગોતીએ કેટલા ટકા કીધું ઉપાડનું વ્યાજ જોરથી બોલો કેટલા ઓકે કરો ઉપાડ હર્ષાના 5000 ના 6% 300 પણ ધ્યાનથી સમજો અહીંયા હું નીચે લખું છું વર્કિંગ નોટમાં લખવાનું તમારે હર્ષાનું ઉપાડનું વ્યાજ સમજો કેવી રીતના થાય હર્ષાનું ઉપાડ પર વ્યાજ કેટલો ઉપાડ 5000 છે એના ગુણ્યા કેટલા ટકા કરવાનું 6% 300 રૂપિયા થયા ઓકે કેટલા ચારે લીધું ઉપાડ આપણે 1 10 100 એટલે કે 10મો મહિનો 11મો મહિનો 12મો મહિનો પહેલો મહિનો બીજો મહિનો ત્રીજો મહિનો કેટલા મહિનાનું વ્યાજ ગોતવાનું એટલે એને ગુણ્યા 6 ને ભાગ્યા 12 એને ગુણ્યા 6 અને ભાગ્યા 12 એટલે કેટલા રૂપિયા થાય જેમ હર્ષાનું ગોત્યું એવી રીતના છાયાનું ગોતવાનું કોનું ગોતવાનું બેટા છાયાનું ઉપાડ પર વ્યાજ છાયાનો ઉપાડ કેટલો છે 10,000 એના 6% કરવાના એના ક્યારે ઉપાડ કર્યો કઈ તારીખે કર્યો 1/7 એટલે પેલો મહિનો બીજો મહિનો અને ત્રીજા મહિનામાં વર્ષ પૂરું થઈ જાય એટલે 3 મહિનાનું વ્યાજ ગણવાનું એટલે શું કરવાના ગુણ્યા કેટલા કરવાના ભાગ્યા કેટલો જવાબ આવે એનો કેટલો આવે હર્ષાના ઉપાડનું વ્યાજ 150 છાયાનું તે 150 પણ આમાં ઉપાડનો વ્યાજ એ આપેલું જ પાછું ઘટે ઈ જ લખવાના જો ઉપાડનું વ્યાજ લખ્યું હર્ષાના કેટલા આપ્યા છે 150 થાય છે 100 આપ્યા ઘટે કેટલા 50 તો અહીંયા લખવાનું ચાલુ ખાતાનું ઉધાર બાજુ ઉપાડ પર વ્યાજ ઉપાડ પર વ્યાજ 100 આપેલા છે ને એટલે 50 ઘટે છે કારણ કે 150 ટોટલ થયા છાયાના કેટલા એના 150 થાય છે કેટલું આપેલું છે વ્યાજ જો એમાં 50 આપેલા કેટલા ઘટે તો અહીંયા કેટલા લખવાના 100 આની ક્રોસ એન્ટ્રી ક્યાં થાય નફા નુકસાનની જમા બાજુ પણ અહીંયા બધા લખવાના ઉપાડનું વ્યાજ હર્ષા અને છાયા ઓકે ઓલામાં 50 આપેલા હતા ને હર્ષામાં કેટલા આપેલા છે કાચા સરવૈયામાં 100 અને ઘટે 50 એટલે ટોટલ થયા 150 છાયામાં 50 આપેલા છે ઘટે કેટલા 100 એને થયા 150 12 વ્યા જાય 300 ડન છે પાક્કું વાલું હાલો એના પછી હજી એક બાકી ઉપાડ મૂડી અને હજી એક વસ્તુ ચાલુ ખાતાની બાકી ઉપર કેટલા ટકા જો અહીંયા ચાલુ ખાતું આપ્યું ચાલુ ખાતું હર્ષાનું કેટલું છે એના 10% 600 તેનું વ્યાજે આપ્યું છે ચાલુ ખાતાનું વ્યાજ હા હર્ષા જોયું કેટલું આપેલું છે કેટલા ઘટે હર્ષાના ચાલુ ખાતું 6000 નું 10% 600 માંથી 100 આપેલા છે ઘટે કેટલા તો 500 જ લખવાના કેટલા લખવાના દીકરાઓ
તો અહીંયા લખવાનું ચાલુ ખાતાનું વ્યાજ. આ ઉધાર બાજુ છે એટલે ઉધાર બાજુ લખવાનું ચાલુ ખાતાનું વ્યાજ. અહીંયા 31/3 તારીખ, અહીંયા 31/3 તારીખ હે ને. હવે બધીમાં 31/3 જ આવશે. વ્યાજ હર્ષા હતું ને 500. હા કે ના? ઓકે. આની ક્રોસ એન્ટ્રી નન્નું ફાળવણીમાં અહીંયા ધ્યાન રાખજો ચાલુ ખાતાનું વ્યાજ કોનું છે? હર્ષાનું. હા કે ના? 100 આપેલા છે, 500 ઘટે છે, ટોટલ કેટલા થાય? જવા દેવાના 12. ઓકે બસ પેલો હવાલો પૂરો. નહીં, નથી પૂરો થયો, હજી છાયાનું બાકી ને. છાયાનું ચાલુ ખાતું કેટલું છે? 4000. ઓકે હવે આ બાજુ જો ક્યાં એનું વ્યાજ આપેલું છે? ચાલુ ખાતાનું વ્યાજ નથી આપેલું, તો એને પૂરેપૂરી એન્ટ્રી કરવાની. હાલો તો અહીંયા લખવાનું હર્ષાને આપણે બાકી આગળ આવ્યા કઈ બાજુ લખ્યું? જમા બાજુ. તો અહીંયા લખવાનું ચાલુ ખાતાનું વ્યાજ 31/3 ચાલુ ખાતાનું વ્યાજ 4000 ના 10% એટલે 400. ક્રોસ એન્ટ્રી ક્યાં થાય? નન્નું ફાળવણીમાં ઉધાર બાજુ. તો અહીંયા લખવાનું ચાલુ ખાતાનું વ્યાજ. શું નામ છે? છાયા. કેટલા રૂપિયા છે? 400. પેલો હવાલો પૂરો. આ પેલો હવાલો હતો. હવે હવાલા નાના નાના છે, છોટું છોટું સા. બસ આ એક જ અઘરું હતું, હવે કઈ નહીં, હવે બધું હેલું છે. આ એક જ હવાલો હતો. હવે જેમ કરતા થાય એમ. યંત્ર ઉપર 10% ઘસારો ગણો, બધાય આવડે. યંત્ર કેટલાનું છે જોવો ભાઈ? 40,000. કઈ ખરીદ્યું છે પછી આગળ કઈ જોઈ લેવાનું હો ભાઈ, નથી ને? હાલો તો યંત્ર મિલકત લેણા બાજુ. તો અહીંયા લખીને કે યંત્ર કેટલાનું છે ભાઈ? 40,000. ઘસારો કેટલા ટકા કીધું? 10% કેટલો થાય? 4,000. 40 માંથી 4,000 માઇનસ થાય તો બીજી એન્ટ્રી ક્યાં? નફા નુકસાનમાં. હવે હેલું છે, એ એક જ હવાલો ખાલી અઘરો હતો. યંત્રનો ઘસારો 4,000 રૂપિયા. હાલો બીજો હવાલો એના પછી શું કીધું? છાયાનો માસિક પગાર 500 રૂપિયા છે. મહિનાના 500, વરના કેટલા થાય? મહિનાના 500, તો એને ગુણ્યા 12 કરવા પડે ને. તો 500 ગુણ્યા 12 કરો. હે હા આપી આપી. હાલો કેટલા કેટલા? પણ અહીંયા જો પગાર આપ્યો છે છાયાનો પગાર કેટલા આપેલા છે? પગાર થઈ છે 6,000, આપ્યો છે 5,500. આપવાનો બાકી કેટલો? તો 500 રૂપિયા જ લખવાના ચાલુ ખાતાની જમા બાજુ. કેટલા લખવાના? તો અહીંયા લખવાનું પગાર ખાતે, પગાર ખાતે છાયાના ખાનામાં 500. ક્રોસ એન્ટ્રી નન્નું ફાળવણીમાં ઉધાર બાજુ. તો અહીંયા હું લખી નાખું છું પગાર ખાતે તો કહેવાનો મતલબ એવો છે, અવાજ આવે છે ને ભાઈ? માઇક બદલાયું છે. કહેવાનો મતલબ એવો છે કે જે પૈસા બાકી હોય એ ચાલુ ખાતામાં લખવાના, પૂરેપૂરા નન્નું ફાળવણીમાં ઉધાર બાજુ આવશે. હવે એના પછીનો હવાલો શું છે? વાંચો. હાલો મારી સાથે વાંચો. વેચાણ નોંધનો સરવાળો 300 ઓછો ગણાયો. કેટલો ઓછો ગણાયો? કેનો? તો વેચાણમાં સરવાળો થાય કે ન થાય? કેમાં પ્લસ થાય? વેચાણમાં. તો આમાં ક્યાંય વેચાણ આપ્યું જ નથી, જોઈ લો. પણ વેપાર ખાતું આપ્યું છે 24,700. તો એ અહીંયા લખી નાખવાનું વેપાર ખાતામાં જમા બાજુ. અહીંયા વેપાર ખાતું, વેપાર ખાતું બરાબર આમનામ 24,700. પછી અહીંયા ધ્યાન રાખો નહીં નોંધેલ વેચાણ અથવા હું હતું હું લખેલું છે વેચાણ નોંધનો સરવાળો ભૂલથી ઓછો તો કઈ નહીં, અહીંયા વેચાણ ખાલી લખીને 300 લખી નાખો. જો વેચાણ હોત તો એમાં પ્લસ કરત, પણ વેચાણ નથી એટલે કઈ પ્લસ કરવાનું, વેચાણ લખીને બહાર જવા દીધું. હવે વેચાણમાં પ્લસ કરો ને તો દેવાદારમાં પ્લસ થાય.
વેચાણમાં પ્લસ કરો તો કેમાં પ્લસ થાય? તો દેવાદાર ગોતો કેટલાના છે? દેખાય છે કે દેવાદાર? હા, જોઈ રહ્યા દેવાદાર કેટલાના છે? તો મિલકત લેણા બાજુ અહીંયા લખું છું દેવાદાર 15,000 નહીં નોંધેલ વેચાણ 300 અથવા નોંધવા બાકી તમે લખી શકો 15,312. ડન. છેલ્લો હવાલો અને દાખલો આપણો પૂરો. દાખલામાં શું કીધું? સામાન્ય અનામત ખાતે 1700 લઈ જવાના છે. આખા વાર્ષિક હિસાબના ચેપ્ટરમાં આ એક જ હવાલો સામાન્ય અનામતનો આ દાખલામાં છે. બીજે ક્યાંય હવાલો નથી, એટલે આ એન્ટ્રી ભૂલાઈ ન જાય, યાદ રાખવાની. બોર્ડમાં પૂછાઈ ગયેલો દાખલો છે. જ્યારે સામાન્ય અનામત ખાતે લઈ જવાના કે તો યાદ રાખજો, બે એન્ટ્રી આવે. એક આવે મૂડી દેવા બાજુ અને બીજું આવે નફા નુકસાન ફાળવણીમાં ઉધાર બાજુ. સામાન્ય અનામત શું છે? જેને ઇંગ્લિશમાં કહેવાય જનરલ રિઝર્વ. એટલે શું સાહેબ સામાન્ય અનામત? એટલે તો કે હું આ કંપની ચલાવું છું તો મારી આગળ ઇમરજન્સી ફંડ ઊભું કરીને રાખીશ કે જેથી કરીને જ્યારે કાંઈ પણ ઇમરજન્સી આવી તો હું પૈસા એમાંથી ઉપાડ લઉં, મારે ગોતવા જવા ન પડે. તો આ સામાન્ય અનામત ઊભી કરી. કેટલાની ઊભી કરી? 1700ની. હવે એક વર્ષ પછી જો આ પૈસા ન વપરાણા તો ભાગીદારો લઈ જશે નફા નુકસાનના પ્રમાણમાં. સમજાણું? અને જો વપરાઈ ગયા તો આમાંથી હું કરી નાખશે? વાપરી જશે. એ તમારા પ્રવેશમાં આવશે કે સામાન્ય અનામત ખાતામાંથી 1000 રૂપિયા બાદ કરી બાકીના પૈસા ભાગીદારો લઈ જશે. તો 1700 માંથી 1000 બાદ કરીને 700 વધે એ ભાગીદાર લઈ જશે. તો એ પ્રવેશમાં આવશે. પણ અત્યારે ટૂંકમાં સામાન્ય અનામત ખાતે લઈ જવાના હોય તો પહેલી એન્ટ્રી મૂડી દેવા બાજુ, બીજી એન્ટ્રી નફા નુકસાન ફાળવણીમાં ઉધાર બાજુ. તો હાલો, તો હું અહીંયા નફા નુકસાન ફાળવણીમાં લાઈનમાં આવશે એટલે પહેલા હું કરી નાખું સામાન્ય અનામત 1700, સામાન્ય અનામત 1700 અને બીજી એન્ટ્રી એની આવશે મૂડી દેવા બાજુ. તો અહીંયા લખી નાખીએ સામાન્ય અનામત. હાલો, કોઈનામાં કઈ ડાઉટ છે? આ આખા ચેપ્ટરમાં એક જ હવાલો છે આ દાખલામાં, બીજે ક્યાંય આ હવાલો નથી, એટલે યાદ રાખવાનું. ઓકે, હાલો પૂરું થઈ ગયું. 5 હવાલા પૂરા. હવે ગોઠવી નાખીએ. આપણે ઉપાડ લખી નાખ્યો, હા. ચાલુ ખાતું લખી નાખ્યું તો કે હા. મૂડી ઉપર વ્યાજ તો કે હા. યંત્ર તો કે હા. લોન નું વ્યાજ તો કે હમણાં બાકી રાખો. લોન ગોતવાની એ આપણી આગળ આપેલી છે, એનું વ્યાજ ગણવાનું, જે ઘટતા હોય મૂડી દેવા બાજુ, બધા નફા નુકસાન ઉધાર બાજુ. એટલે હમણાં એની એન્ટ્રી કરતા નથી. છુપા હવાલા વખતેની એન્ટ્રી આવશે. માસિક પગાર છુપો હવાલો. જો પગાર માસિક 1000 રૂપિયા છે તો 12 મહિનાના કેટલા થાય? ન બોલે ની માના હમ. મહિનાના 1000 હોય, 12 મહિનાના ચૂકવ્યા કેટલા? મતલબ 1000 રૂપિયા આપણે વધુ ચૂકવ્યા. હા કે ના? સમજાણું? કીધું કઈ નથી, આપણે મગજ વાપરવાનું. માસિક 1000, 12 મહિનાના 12000 થાય. ચૂકવ્યા કેટલા? મતલબ 1000 રૂપિયા અગાઉ ચૂકવેલ છે. બરાબર? તો કેવી રીતના એન્ટ્રી થાય? નફા નુકસાન ની ઉધાર બાજુ લખવાનું. પેલા પગાર, ધ્યાન રાખો 13000, પગાર 13000 માઇનસ અગાઉથી ચૂકવેલ 1000, વૈધા કેટલા? 12000. ઈ 12. સમજાય છે? હવે આ 1000 રૂપિયા જે છે અચૂ ક્યાં આવે? અચૂ એટલે આવશે મિલકત લેણા બાજુ. બરાબર ને? અગાઉથી ચૂકવેલ પગાર. આ મિલકત લેણા તો લખ્યું તો ઠીક ભાઈ. અગાઉથી ચૂકવેલ પગાર જોજો ભાઈ 1000 રૂપિયા. એ જોલી બોલો મિલકત લેણા બાજુ. તું કોઈકના વિચારમાં છો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એટલે કે બોલ ભાઈ ગાલકાટ ક્યાં આવશે?
ગાલખાત ક્યાં આવશે? 1300 રૂપિયા છે મારા ભાઈ, 13,000 નથી. ગાલખાત ક્યાં આવે? નો આવે, નો આવે. ગાલખાત ફાયદો કે નુકસાન? તો ક્યાં આવે નુકસાન? હા, તો એમ વિચાર નહીં ભાઈ આપણો ફાયદો છે કે નુકસાન. ભાઈ ગાલખાત આપણું નુકસાન છે. નુકસાન છે તો ક્યાં આવે? નફા નુકસાનની ઉદાર બાજુ. ગાલખાત કેટલા રૂપિયા છે? 1300. લખી નાખો ભાઈ, ગાલખાત 1300. હા કે ના? ઓકે. એના પછી શું છે? આકર સ્ટોક ક્યાં આવશે ભાઈ? 31,3 આપ્યો છે. મિલકત કેટલા રૂપિયા છે? 10,000. હાલો, ઓકે. પછી એક વસ્તુ સમજવાની છે પાછી આપણે. આખર સ્ટોક 10,000 રૂપિયા. હાલે મિત્યા કેટલા છે? 1 લાખ રૂપિયા. હા પરેશ બોલો. તારા બાપાના તું દિવાળા જ કાઢવાનો. મીંડાઈ નથી ખબર પડતી. હાલો કેટલા છે? 10,000. પછી કે સાહેબ લગ્ન નથી થતા. શું લગ્ન થાય આમાં હવે? હાલો હવે આ સમજવાનું. જો જરા વીમા પ્રીમિયમ હજી વર્ષમાં તમને આ દાખલો 2-3 વાર કરાવીશ, કારણ કે આ દાખલો તમને એક્ઝામમાં પૂછાઈ ગયો છે. મોસ્ટ આઈએમપી છે. હારા આમાં હલવાઈ જાય છે. તમે હલવાઈ નહીં જતા. વર્કિંગ નોટ કરવાની છે. અત્યારે દેખાડી દઉં છું. વીમા પ્રીમિયમ જેમાં 1200 રૂપિયા વીમા પ્રીમિયમ તારીખ 30/6/2017 ના રોજ પૂરા થતા વર્ષનું છે. 12 લખ્યા 2000 એટલે અહીંયા મગજના ચકડા હાલતા બંધ થાય. તો જો કેમ કરવાનું. વીમા પ્રીમિયમ છે ને, વીમા પ્રીમિયમ એમાં 2 વીમા છે એવું સમજવાનું આપણે. પ્રીમિયમ 2000 રૂપિયા છે ને ટોટલ. હા કે ના? તો પેલો વીમા પ્રીમિયમ છે ને એ 1200 વાળો છે, અને બીજો જે છે એ કેટલા વાળો છે? 800. 800 ના કઈ ચાળા નથી કરવાના. પણ આ 1200 રૂપિયા વાળી જે વીમા પ્રીમિયમની પોલિસી છે ને એ ક્યારે પૂરી થાય છે? 30/6 એ પૂરી થાય છે. ક્યારે પૂરી થાય? 30/6/17. આપણું વર્ષ પૂરું થાય 31/3. તો ચોથો મહિનો, 5મો મહિનો અને 6ઠો 3 મહિનાના આપણે એડવાન્સ પૈસા ચૂકવી દીધા છે. આ એક્ઝામ્પલ આપું, ચલો સમજો. માનો કે બેટા આપણે એવું સમજો કે જાન્યુઆરી થી લઈને ડિસેમ્બર સુધીનું વર્ષ છે. હું જાન્યુઆરી થી ડિસેમ્બર વર્ષમાં હિસાબ કરું છું સમજવા માટે. મેં 6ઠા મહિનામાં 20,000 ની પોલિસી લીધી. કયા મહિનામાં લીધી? 12મા મહિનામાં મારો હિસાબ પૂરો થાય. તો 20,000 એ વર્ષ દિવસનો ખર્ચો છે. તમે 20 તો આપી દીધા, તો એ 6 મહિનાનો ખર્ચો કેટલો થાય? 7મો મહિનો, 8મો મહિનો, 10મો મહિનો, 11મો મહિનો, 12મો મહિનો નહીં. 7, 8, 9, 10, 11 ને 12 6 મહિના થયા. 20,000 તો 12 મહિનાના છે, કારણ કે બીજા મારે ભરવાના આવતા 6ઠા મહિને છે. મેં 6ઠા મહિનામાં ભર્યા 20,000. એ ક્યાં સુધી ભર્યા? આવતા વર્ષનો 5મો મહિનો પૂરો થાય ત્યાં સુધી. તો આ વર્ષનો ખર્ચો કેટલો ગણાય? ડિસેમ્બર સુધી જ ગણાય. તો ડિસેમ્બર એટલે 6 મહિનાનો જ ખર્ચો ગણાય. તો મારે ગણવાના કેટલા? 20,000 નહીં ગણવાના, 10,000 જ ગણવાના. એવી રીતના આ 1200 રૂપિયાની પોલિસી લીધી. આપણું વર્ષ પૂરું થાય હિસાબી વર્ષ 31/3, પણ પોલિસીના પૈસા આપણે 30/6 લગી આપી દીધા છે. તો 3 મહિનાના આપણે હું આપી દીધા? એડવાન્સ, અગાઉથી ચૂકવ્યા છે. તો એ માઇનસ કરવા પડે. તો 1200 અહીંયા લખું છું, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ બરાબર 1200 ગુણ્યા 3/12 એટલે 300 રૂપિયા આવે. કેટલા રૂપિયા આવે? આ 800 આરે કાંઈ લેવા દેવા કોની આરે છે? 1200. તો હવે આની એન્ટ્રી કેમ થાય? તો કે નફા નુકસાનની ઉધાર બાજુ લખવાનું વીમા પ્રીમિયમ 2000 રૂપિયા, કારણ કે ટોટલ વીમા પ્રીમિયમ 2000 છે. અહીંયા ધ્યાન રાખ ભાઈ, 2000 રૂપિયા માઇનસ અગાઉથી ચૂકવેલ કેટલા? 300, એટલે 12 જાય કેટલા? 1700. અને અચુ ક્યાં આવે? અચુ મિલે એટલે મિલકત લેણા બાજુ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા ભાઈ? ચૂકવેલ વીમા પ્રીમિયમ 300 રૂપિયા. સમજાય છે? આ ના? ઓકે. એના પછી હા બેટા ફરીથી સમજાઈ દો. 2000 રૂપિયાની પોલિસી ટોટલ લીધેલી છે. એમાંથી એક 1200 રૂપિયા વાળો વીમો છે, એક 800 વાળો છે. આપણને કાઉન્સમાં કીધું 1200 વાળાની વાત કરી છે કે 3 મહિના આપણે એડવાન્સ ચૂકવ્યા છે. કેમ ખબર પડી? 30/6 ના પૈસા આપ્યા છે.
આપણું વર્ષ પૂરું થાય 31/3/17 એટલે ચોથો મહિનો, પાંચમો મહિનો, છઠ્ઠા મહિનાના અગાઉ ચૂકવ્યા છે. પોલિસી કેટલાની હતી? 1200 ની. 1200 ગુણ્યા 3 ભાગ્યા 12 કર એટલે કેટલા આવ્યા? 300. એ અગાઉથી ચૂકવેલ છે એટલે ટોટલ તો પોલિસી 2000 ની હતી ને. 2000 માંથી 300 શું કરી નાખવાના? માઇનસ. એટલે નફા નુકસાનની ઉધાર બાજુ 1700 રૂપિયા બહાર જશે. 300 રૂપિયા આપણે અગાઉથી ચૂકવેલ છે એટલે અચુ મિલ લે એટલે મિલકત લેણા બાજુ 300 રૂપિયા બીજા મૂક્યા. સમજાઈ ગયું? હાલો હે બેટા સમજાવો. 800 રૂપિયા 2000 રૂપિયાની ટોટલ વીમા પોલિસી હતી. એમાંથી એક પોલિસી 1200 રૂપિયાની. તો 2000 માંથી 1200 કાઢ તો કેટલા વધે? 800 રૂપિયા એના છે. સમજાઈ ગયું દીકરા? હાલો હવે એના પછી આગળ આવા સિલીમાં સિલી ડાઉટ પૂછી લેવાની, ચિંતા નહીં કરવાની. ભલે બધા દાંત કાઢે. સિલીમાં સિલી ડાઉટ પૂછો. મગજમાં નથી બેઠતું પૂછી લ્યો, હું સમજાવીશ. તમે એટલે જાવો જ ભાઈ, પૂછવા જાવો જ, ભણવા જાવો જ. મૂંગા બેહો તો નહીં થાય. નો સમજાય બે ભાઈઓએ પૂછ્યું એમ પૂછી લ્યો બિંદાસ. હે ને? હાલો આ બાજુ આપણે મૂડી લખાઈ ગઈ? હા કે ના? ચાલુ ખાતું લખાઈ ગયું? ઉપાડ પર વ્યાજ લખાઈ ગયું? આ બાકી છે. હર્ષાની લોન કેટલી છે? ક્યારે લીધી છે? 1/10. તો આપણે એનું ગણતરી કરવી પડશે ને વ્યાજ. પેલા આપણે લોન લખી નાખીએ. હર્ષાની લોન. હર્ષાની લોન કેટલાની છે? 10,000 ની. હાલો ક્યારે લીધી? 1/10. તો કેટલા મહિના વાપરી? 10, 11, 12, પેલો, બીજો. કેટલા મહિનાનું વ્યાજ ગણવાનું? 6 મહિના ગણવાનું ને. તો હવે જરાક કરો. 10,000 ગુણ્યા 6% કઈ ચોખવટ નથી કરી. બરાબર? કેટલા રૂપિયા થાય? 600. અહીંયા વર્કિંગ નોટ કરી નાખું છું. 300 રૂપિયા, 600 રૂપિયા હમણાં જોઈ લઈએ. હાલો આ પેલી વર્કિંગ નોટ, આ બીજી વર્કિંગ નોટ. હવે કરીએ આપણે ત્રીજી વર્કિંગ નોટ. હર્ષાની લોનનું વ્યાજ 10,000 રૂપિયા લીધું છે આપણે. કઈ ચોખવટ નથી કરી એટલે 6% વ્યાજ આપવું પડે એટલે 600 થાય. 6 મહિનાનું આપવાનું છે એટલે 300 જવાબ આવે. ચલો જવાબ આવે. પણ અહીંયા જુઓ ભાઈ, ઉધારમાં ઓલરેડી આપણે પૈસા આપ્યા છે. અહીંયા જો ઓલો બાકી હતો ને લોન નું વ્યાજ કેટલું આપ્યું છે? 300 માંથી 200 અપાઈ ગયા. કેટલા વધ્યા? કેટલા વધ્યા? 100. તો આપણે અહીંયા લખી નાખીએ ભાઈ. પેલા તો ચૂકવવા બાકી વ્યાજ 100 રૂપિયા છે ને, એ અહીંયા લખવાનું. હર્ષાની ચુબા વ્યાજ લખું છું ખાલી. ચૂકવવા બાકી હર્ષાની લોન નું વ્યાજ કેટલા રૂપિયા? 100 રૂપિયા. કેમ? ટોટલ થાય 300. 200 ઓલરેડી આપી દીધા એટલે કેટલા બાકી? 100. હવે આ નુકસાન છે. નુકસાન છે એટલે નફા નુકસાનની ઉધાર બાજુ. એમાં બે લખવાના. 200 લખવાના, ઓલું કઈ ગયું? 200 લખવાના અને 100 લખવાના. નફા નુકસાનની ઉધાર બાજુની બીજી એન્ટ્રી આવશે. હર્ષાની લોનનું વ્યાજ 200, લોનનું વ્યાજ 200 વત્તા ચૂકવવા બાકી 100. ટોટલ કેટલા થાય? હાલો કોઈ કઈ ડાઉટ? ઓકે. એના પછી ભાઈ પીપી આ બાજુ ભાડું કેટલું છે? તમે બોલતા જાજો, હું લખવા માંડું. ક્યાં આવશે? આપણો ફાયદો છે. નફા નુકસાનની ઉધાર બાજુ નો આવે. જમા આપેલું છે એ આપણો ફાયદો છે. 12,000 રૂપિયા ઉધાર લખ્યું હોય તો ઉધાર બાજુ, જમા લખ્યું હોય તો સમજાણું કે નહીં? નન્નું ખાતું અહીંયા લખી નાખું ઉધાર. અને એના પછી શું છે ભાઈ? લેણું કે લેણદાર. કેટલાના છે? 5,000. તો અહીંયા લખી નાખીએ લેણદાર 5,000. એના પછી વેપાર ખાતું તો લખી નાખ્યું આપણે 24,700. પછી બેંક બાકી એ આ બાજુ કેટલાની છે? બેંક બાકી એટલે આપણે એને બેંક ઓડી લખશું. શું લખશું? બેંક બાકી એટલે બેંક ઓડી. કેટલું છે? 5,400. પછી કઈ છે? ઉપલબ્ધ ખાતું એટલે હું એની એન્ટ્રી ક્યાંય ન આવે. કેમ? ઉપલબ્ધ ખાતું એટલે તમને ખબર છે દાખલા તરીકે આ દાખલાના બે બાજુનો જવાબ છે ને 5 લાખ 5 લાખ આવશે. તમે દાખલો ગોખીને ગયા છો, તમે એટલી વખત કર્યો છે, બોર્ડમાં કરવા ગયા. આ બાજુ તો 5 લાખ આવી ગયા પણ અહીંયા છે ને 4,90,000 થતા હતા. કેટલા થતા હતા? કેટલા ઘટે? તો તમે ઉપલબ્ધ ખાતું કઈ 10,000 લખી નાખ્યા. સમજાણું કે ન સમજાણું?
ઉપલક ખાતું એટલે બે બાજુ સરવાળા ભેગા કરવા હાટુ જે પૈસા આપણે નાખ્યા એને કહેવાય ઉપલક ખાતું. આપણને ખબર નથી પડી, ભૂલ ક્યાંક પડી છે એટલે જવાબ આવતો, પણ એ ખબર છે કે 5 લાખ તો હાચા છે, આ બાજુ છે ફરક કઈ, એટલે ત્યાં ઠપકાર દીધું. ઘણી વખત અહીંયા 5 લાખ ખાતા હોય, અહીંયા ઘટતા હોય તો અહીંયા 10,000 લખી નાખ્યું ઉપલક ખાતું. એટલે ઈ ભાઈએ બે બાજુ જવાબ મેળવવા હાટુ હું ઠપકાર દીધું. આવું તમારે તે શોર્ટકટ બોર્ડમાં કરવાનું, કઈ વાંધો નહીં. દાખલો ગોખેલો છે અને ઉપલક ખાતું કોઈ છેલ્લે નહીં લખવાનું, વચ્ચે લખવાનું. અહીંયા ઉપલક ખાતું દેખાવું જોઈએ. જો ઓલું બધું સાચું હશે નહીં ડાયરેક્ટ ધૂમ કર્યું ને તો 11 માંથી 11, યે. અને આવું થયેલું છો, કાંઈ નહીં, ટ્યુશન ની ટેસ્ટમાં થયેલું છે. પેપર ચેકર હોય ને અસિસ્ટન્ટ, એ બે બાજુ મળી જાય તો કે હા 11 માંથી 11, ચાલો. ઓલા લખ્યું ઉપલક ખાતું 5 લાખ માંથી 2,40,000 માં નાખ્યા હોય ઉપલક ખાતામાં, 5 માંથી કેટલા નાખ્યા હોય 2,40,000, તોય ઓલા કે પૂરું. પછી ઓલા બાજુવાળા કે સાહેબનો તો ખોટો છે. સમજાણું કે નહીં? એટલે બોર્ડમાં એવું થાય તો ક્યારેક ગોખેલો દાખલો પૂછાઈ જાય તો ઘટતા હોય કદાચ તો ઉપલક ખાતું કરીને ઠપકાર દેવાના, પાછું પડવાનું. હાલો, આ છે આપણું વેપાર ખાતું. અહીંયા લખી નાખો ભાઈ, વેપાર ખાતું ઉધાર જમા. હાલો ભાઈ, કેટલો ટોટલ થાય? 25,000. તો અહીંયા લખ્યા 25,000, હા કે ના? અહીંયા લખી નાખું 25,000. કઈ માઇનસ કરવાના છે નહીં. તાને કહેવાય કાચો નફો. શું કહેવાય ભાઈ? કાચો નફો કેટલો છે? 25,000. ઓકે, આ જશે નફા નુકસાન ખાતાની જમા બાજુ. ક્યાં જશે? અહીંયા આવશે કાચો નફો. કેટલો આવશે ભાઈ? 25,000. કદાચ કાચો નફો કાઉન્સમાં લખો ને અહીંયા લખો વેપાર ખાતું તો બહુ સારું. કાઉન્સમાં કાચો નફો. હાલો 25,000, 25 માં 12,000 નાખો, કેટલા થાય? 37,000. હા કે ના? અહીંયા ઠપકારો 37,000, અહીંયા ઠપકારો 37. એમાંથી માઇનસ કરવા મળો. હાલો ફટાફટ. 37,000 માંથી 4,000, 12,000, 1,300, 1,700 ને 300, 17,700. હા કે ના? અહીંયા લખી નાખો ચોખ્ખો નફો. શું આવ્યું? આ ચોખ્ખો નફો. ઈ આવશે અહીંયા નન્નું ફાળવણીમાં. કઈ બાજુ આવશે? ઈ નન્નું ફાળવણી. ફાળવણી જોજો ભાઈ, ભાષા ભૂલ હોય તો કહેજો, કારણ કે ઉતાવળમાં છે ને. સમજી ગયા ને તમે? હાલો, હું આવું એમ કે આવું ભાઈ, ઘડીક ખબર. હાલો, અહીંયા ધ્યાન રાખો. ફોને દી લીધા છો. એમાં એવું છે, હું મારા બધા ભાઈબંધ ને અહીંયા ગોઠવીને આવ્યો કે આવું હમણાં. એટલે એ કામ કરે છે ને હું અહીંયા લેક્ચર લઉં છું. સમજાણું કે નહીં? એટલે મેં એક છે ને ડિસ્ટ્રીબ્યુશન નો પ્રોગ્રામ કર્યો છે આજે, પ્રસાદી વિતરણનો. બરાબર ને? તો એમાં એવું છે કે બધું કરતા હું છું, એ લોકો ધંધા મૂકીને કામ કરે છે, હું અહીંયા લેક્ચર લઉં. એટલે ફોન ઉપર ફોન આવે છે. હાલો આગળ આગળ 10 મિનિટમાં આવું. હાલો, અહીંયા શું આવશે? ચોખ્ખો નફો 17,700. કરો સરવાળો. હાલો, કેટલા? 18,600. અહીંયા કે 18,600. કરો માઇનસ. હાલો ફટાફટ. હે 8,000. આને હું કહેશું? વેચણી પાત્ર નફો. વેચણી પાત્ર નફો. જો તો કયા કઈ પ્રમાણ આપ્યું છે? વાંચો. કાંઈ નથી આપ્યું. 1:1. જો વાંચીને દેખાડું. હર્ષા અને છાયા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. નીચેની માહિતી પરથી વાર્ષિક હિસાબ તૈયાર કરો. કાંઈ કીધું? એટલે અડધા અડધા આપી દેવાના. 8,000 ના અડધા અડધા કેટલા થાય? 4,000, 4,000. હે ને? તો અહીંયા લખીએ હર્ષા અને છાયા. 4,000 આના, 4,000 આના. હા કે ના? ઈ લખવાનું ક્યાં? નન્નું સોરી ચાલુ ખાતાની જમા બાજુ. ઉધાર બાજુ નો આવે દીકરા. હાલો, અહીંયા લખશું નન્નું ફાળવણી ખાતે. કાઉન્સમાં હું લખવાનું? વેચણી પાત્ર નફો. ટોટલ કેટલો થાય? 4,000, 4,000. હવે કઈ બાજુનો ટોટલ થશે વધારે? અહીંયા 6 ને 5 11, 11 જેવું. એટલે આ બાજુ વધારે થશે ને હર્ષાનો. હા કે ના? કેટલો થશે? 11,500
50 આ બાજુ લખું 11,550 એમાંથી આ માઇનસ કરો 300 ને 400 4000 7,250 આ આપણને મળ્યું બાકી આગળ લઈ ગયા ગઈકાલ શીખવાડ્યું ઉધાર આવે તો સોરી ડાબી બાજુ આવે તો ક્યાં લખવાના પાકા સરવાળામાં ડાબી બાજુ જમણી બાજુ આવે તો આ જમણી બાજુ આવ્યું એટલે પાકા સરવાળામાં ક્યાં ઠપકારવાનું જમણી બાજુ અહીંયા લખવાનું ચાલુ ખાતું શું નામ છે હર્ષા કેટલા આવ્યા 7,250 છે ને પાકું ને હાશે જોઈ લેવા દો ભાઈ પછી ઘડો લાડવો ન થઈ જાય હા છે હાલો હવે આ બાજુ 10,000 ને 1 આ બાજુ 5 ને 4 9 હાલો અહીંયા વધારે આવશે ટોટલ કેટલો થાય નહીં આ બાજુ વધારે આવે આનો 10,400 થાય તો એમ બોલી 10,400 પણ બોલ કઈ બાજુનો વધારે જો આ બાજુ વધારે છે 4,000 4 ને 4 8 તો આમ નામ થઈ ગયા 5 ને 5 એટલે 9,400 થયા આ બાજુ 10,100 બરાબર ને હાલો 10,100 અહીંયા લખીએ 10,100 એમાંથી માઇનસ કરો ખાલી 700 રૂપિયા હાલો ભાઈ તો આપણે લખશું હવે છાયા કાકી ઓય કાકી નહીં કાકા માસી હા એટલે છાયા માસા થોડા હોય હવે તમે યાર હવે હાલો ચાલુ ખાતું હર્ષા અને છાયા કેટલા રૂપિયા આવ્યા 700 ડન છે બસ હવે કરી નાખીએ સરવાળો 50,000 5,000 1700 10,000 100 અને 5450 કેટલા આવે છે કેટલા 72,250 આ બાજુ ટોટલ કરો હાલો 36,000 7250 700 2000 1000 15,300 10,000 ને 300 કેટલા ભાઈ આવી જાય છે હા કઈક ભૂલ છે ને હા એ મને ખબર છે ક્યાં ભૂલ છે કરો હાલો 72,550 ઉપલબ્ધ ખાતે આ બાજુ 300 થઈ ગયું હું કહું ક્યાં ભૂલ છે ચલો ધ્યાન રાખો ઓલું નહીં નોંધેલ વેચાણ છે ને નહીં નોંધેલ વેચાણ પાછળ જોવો તો પેલા 72,250 આવી જઈશ બેન આવી જઈશ ને હાલો સમજાવો મારી ભૂલ ક્યાં છે નહીં નોંધેલ વેચાણની 2 એન્ટ્રી કરી એક કર્યું વેપાર ખાતાની જમા બાજુ બીજું આપણે લખ્યું હતું દેવાદારમાં પ્લસ કર્યા હતા જો એ નહીં કરવાની એની એક જ એન્ટ્રી આવશે એ મને ત્યારે જ તે હતું પણ મેં કીધું તો એકવાર લખી નાખું હવે જો આવી જાય કરો સરવાળો 72,250 ગયા વર્ષે મારી અહીંયા ભૂલ હતી એટલે મને યાદ આવી ગયું હાલો હજી એક વખત તો નહીં નોંધેલ વેચાણ જે 3,000 રૂપિયા હતું એ ખાલી 300 રૂપિયા હતું એ વેપાર ખાતાની જમા બાજુ એક જ એન્ટ્રી થાય એની બીજી એન્ટ્રી થાય નહીં હાલો ડન છે દાખલો પૂરો કોઈને કહેવાનું નહીં સામાન્ય અનામત જો લખીએ અહીંયા 700 હા તો ઉધાર બાજુ લખ્યા તો ખરા હેલા તું કઈ દુનિયામાં છો સામાન્ય અનામત ઠીક સમજાઈ દો બાકી જો અહીંયા લખ્યા કાંઈ નહીં નફા નુકસાન ફાળવણીમાં ઉધાર બાજુ અનમૂડી દેવા બાજુ લખ્યા છે ભૂલાઈ નથી ગયું હાલો તો તમારો લેક્ચર આજે અહીંયા સુધી ભાઈ તમને બધાને સમજાઈ ગયું એક વખત બધી એન્ટ્રી જોઈ લો મેન તમારે જોવાનું છે આ ચાલુ ખાતું અને આવું એક જ દાખલા છે આ પીડીએફ હમણાં જ મોકલી દો આજ ઘરે જઈને દાખલો કરી નાખજો અને સાંભળો એ ભાઈ તમે તે બધા લાઈવ વાળા ને ઓફલાઈન વાળા બે તમે નમૂના છો દાખલો કરવાનું કીધું એટલે પીડીએફ આવે એટલે વેપાર ખાતામાં લખે અહીંયા વેપાર ખાતું ખોલો આમ 12,000 25,000 ડાયરેક્ટ 37,000 યંત્રનો ઘસારો આ બધું લાઈનમાં લખીને ટોટલ કઈને પૂરું એલા દાખલો ઉતારો નથી મારવાનો દાખલો ગણવાનો છે દાખલો ગણવાનો કેમ હોય પેલો હવાલો કરવાનો મૂડીનું વ્યાજ ક્યાં આવે તો કે ચાલુ ખાતાની જમા બાજુ તો એ કરવાની 2 એન્ટ્રી પછી ઉપાડના વ્યાજની કરવાની પછી ચાલુ ખાતાની વ્યાજની કરવાની પછી બીજો હવાલો યંત્રનો ઘસારો વાળો છે એ કરવાનો ત્રીજો હવાલો ઓલો જે 300 રૂપિયા નોંધવાના બાકી છે એ કરવાનો ચોથો હવાલો કયો હતો ભાઈ સામાન્ય અનામત વાળો 5મો હતો ચોથો હવાલો કયો હતો આ છાયાનો પગાર માસિક 500 રૂપિયા છે તો પછી ઈ હવાલો છેલ્લે પછી
સામાન્ય અનામત. હવાલા બધાય થઈ ગયા, પછી ગોઠવતું જવાનું, ન સમજાય જોવાનું કે ક્યાં લખ્યું એમ. એને દાખલો ગણ્યો કહેવાય. તમે વેપાર ખાતું ખોલો ને ધબધબાટી બોલાવાનું શરૂ કરી દો, એને દાખલો ગણ્યો ન કહેવાય ને દાખલો ઉતારો માર્યો કહેવાય. તો દાખલો ઉતારો મારવા નથી કેતો, દાખલો ગણવાનો. અને ન સમજાય કાલ પૂછવાનું કે સર આ એન્ટ્રી અહીંયા અમે લખી નાખી છે, પણ આ ખબર ન પડી કે અહીંયા કેમ એટલા આવ્યા. ટપો પડ્યો, હું તમને શીખવાડીશ. બોલો પછી તમારે શું જોવે? ડન છે ભાઈ? ઓકે ડન છે સર? પેલો હવાલો ફરી સમજાવો ભાઈ. પેલો હવાલો બધાને સમજાવી દઉં છું, ધ્યાન રાખો. આ હવાલો પેલો છે ને થોડોક અઘરો છે, બધાને સમજી લ્યો બેટા. આપણને એમ કીધું કે મૂડી ઉપર 5% વ્યાજ ગણવાનું છે. હર્ષાની મૂડી 20,000 છે, એના 5% 1,000 થાય. 1,000 રૂપિયામાંથી 700 રૂપિયા આપણને વ્યાજ આપેલું છે, 300 આપવાનું બાકી છે. મૂડી ઉપર વ્યાજ 300 બાકી હતા એ લખ્યા. છાયાની મૂડી 30,000 છે, એના 5% 1,500 થાય. 1,000 રૂપિયા આપેલા છે, 500 ઘટે છે એટલે 500 અહીંયા લખ્યા. બીજી એન્ટ્રી અહીંયા મૂડી ખાતાની સોરી નફા નુકસાન ફાળવણીની ઉધાર બાજુ મૂડીનું વ્યાજ. હર્ષ્યા 700 આપેલા હતા, 300 ઘટતા હતા 1,000. છાયા 1,000 આપેલા હતા, 500 ઘટતા હતા 1,500, ટોટલ 2,512. ઉપાડ ઉપર વ્યાજ 6% આપવાનું છે. તો આનો ઉપાડ જે છે એ 5,000 છે. 5,000 ના 6% 300 રૂપિયા, પણ એનો ઉપાડ કર્યો છે એક સાથે. એક સાથે જ છે, જો તો એકવાર કઈ તારીખે છે ઉપાડ? એક નહીં 1/10 તો આમાં છે, 5 હું જોઈ લો, રેવા દે તું. હાલો 1/10 છે, એક નથી. આ હર્ષાનું પૂછું. મેં દાખલો મારી સામે ખુલ્લો નથી ને તોય મને ખબર છે. બોલ, તારી સામે દાખલો ખુલ્લો તોય ખબર નથી. હાલો, હર્ષાનો ઉપાડ કેટલો છે? 5,000. એના 6% 300 રૂપિયા, પણ ઉપાડ કર્યો 1/10 એટલે 10મો મહિનો 11, 12, પેલો, બીજો ને ત્રીજો, એટલે 5,000 ના 6% 300, એને ગુણ્યા 6 ભાગ્યા 12 એટલે 150. 150 રૂપિયા એનું મૂડીનું વ્યાજ થાય છે. પણ મૂડીનું વ્યાજ ઓલરેડી સોરી ઉપાડનું વ્યાજ થાય છે 150, એમાંથી 100 આપેલા છે. ઘટે કેટલા? 50. તો 50 રૂપિયા ઘટે છે એ ચાલુ ખાતાની ઉધાર બાજુ લખવાનું. મૂડી ઉપર વ્યાજ 50 રૂપિયા. છાયાનું તમે ગોતો તો છાયાનો 10,000 નો ઉપાડ છે, પણ એક કર્યો છે એટલે પેલો મહિનો, બીજો ને ત્રીજો, એટલે 10,000 ના 6% 600, એને ગુણ્યા 3 ભાગ્યા 12, કારણ કે 3 મહિનાના જ ગોતવાન છે, 150. પણ એને ઓલરેડી આપણે 150 માંથી 50 રૂપિયા શું કરી દીધા છે? આપી દીધા છે. કેટલા આપવાના બાકી? 100. તો એની એન્ટ્રી આવશે ચાલુ ખાતાની જમા બાજુ. જે પૈસા ઘટે અહીંયા લખ્યા. આના ઘટતા હતા 50 તો 50 લખ્યા, આના ઘટતા હતા 100 એટલે 100 લખ્યા. બીજી એન્ટ્રી અહીંયા ઉપાડનું વ્યાજ 100 આપેલું હતું, 50 ઘટતા હતા 150, 50 આપેલું હતું, 100 ઘટતા હતા 150, ટોટલ કેટલા થાય? 300. બીજું આપણને ત્રીજું આપ્યું છે કે ચાલુ ખાતાની બાકી ઉપર 10% વ્યાજ ગણવાનું છે. તો આની ચાલુ ખાતું જે છે એ છે 5,000, બરાબર? સોરી 5,000 નહીં, 6,000. કેટલી છે? 6,000. 6,000 ના 10% થાય 600. 100 રૂપિયા ઓલરેડી આપેલા છે. ઘટે કેટલા? 500. એટલે અહીંયા લખ્યા ચાલુ ખાતાનું વ્યાજ 500 રૂપિયા. બીજી એન્ટ્રી આ બાજુ ચાલુ ખાતાનું વ્યાજ. આ 100 આપેલા છે, 500 ઘટે છે, ટોટલ થાય 600. છાયાનું ચાલુ ખાતું જે છે એ 4,000 છે, એનું કઈ વ્યાજ આપેલું નથી, એટલે એના 10% થાય 400. કેમ ગયું? હા અહીંયા. અને એની બીજી એન્ટ્રી નન્નું ફાળવણીમાં ઉધાર બાજુ 400. વાર્તા પૂરી. એક જ હવાલો અઘરો છે, બાકી કાંઈ અઘરું નથી. ડન? આ લેક્ચર અહીંયા સુધી. આ દાખલો ઘરે જઈને ટ્રાય કરવાનો. તમને હમણાં મોકલી દઉં ગ્રુપમાં, તમને મોકલી દઉં છું. ઘરે જઈને ટ્રાય કરજો. ન આવડે મને તમે પૂછજો, તમે નેક્સ્ટ લેક્ચરમાં પૂછજો, તમે કાલે પૂછજો. હો ને? ચલો, કાલે લેક્ચર નથી, મોહરમની રજા છે, ઓફલાઈન વાળાને પણ અને ઓનલાઈન વાળાને પણ. ટાટા, બાય બાય એન્ડ ધન્યવાદ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું.
તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.